અંબાલાલ પટેલને ઠંડીને લઈ અને મોટી આગાહી સામે આવી છે। રાજ્યમાં 23 ઓક્ટોબરથી ઠંડી અનુભવાશે, જેમાં 23 ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે। નવેમ્બરમાં પશ્ચિમી વિપક્ષને તાપમાનમાં મોટા ફેરફાર થશે તેવું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ જણાવી રહ્યા છે। 22 ડિસેમ્બરથી જ હાડ થીજવતી ઠંડી પડવાની શરૂ થઈ જશે। તો આ જે આગાહી છે તે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી રહી છે, જેમાં તાપમાન ઘટશે અને ઠંડીનું જોર વધશે। 22 ડિસેમ્બરથી જ હાડ થીજવતી ઠંડી પડશે, એટલે કે હવે ઠંડી માટે તમામ વ્યક્તિઓ તૈયાર થઈ જવું જોઈએ, કારણ કે આગાહી ઠંડીની થઈ ચૂકી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આ ખાસ આગાહી અને મોટી આગાહી વ્યક્ત થઈ છે, જેમાં રાજ્યમાં કુલ 23 ઓક્ટોબરથી જ ઠંડીની શરૂઆત થશે। ઠંડીની ચમકારો 23 ઓક્ટોબરથી આવવાની શક્યતા રહેશે। 23 ઓક્ટોબરથી ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા રહેશે અને ડિસેમ્બરની શરૂઆતમાં કંઈક હળવી ઠંડીનો અહેસાસ થવાની શક્યતા રહેશે। લગભગ 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે। ઉત્તર ભારતમાં લગભગ હિમચાદર જોવા મળશે અને ટોચના ભાગો બરફ આચ્છાદિત થઈ જશે। આ અરસામાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે અને આ ઠંડી લાંબી ચાલવાની શક્યતા રહેશે। ખરી ઠંડી તો 22 ડિસેમ્બરથી લગભગ 10-12 ફેબ્રુઆરી વચ્ચે રહેવાની શક્યતા રહેશે, જેમાં કોઈ ભાગમાં ન્યૂનતમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ કે તેથી ઓછું થવાની શક્યતા રહે।